જિંદગીમાં સાચો આનંદ તો ત્યારે આવે છે ને જ્યારે આપણે નવા એક્સપિરિયન્સ માટે બહાર નીકળીએ છીએ. ઘણીવાર આપણે રોજની જિંદગીમાં એટલા ખોવાઈ જઈએ છીએ ને કે નવા એક્સપિરિયન્સ ભૂલી જઈએ છીએ. તેથી ટ્રાવેલ કરવું અને આ દુનિયાની સુંદરતાને માણવું બહુ જરૂરી છે. અને આ સુંદર દુનિયા જોવાનું સપનું મારું પણ છે. તો શરૂઆત કરીએ ને મારી નજીકના જ મસ્ત એવા કુદરતી દ્રશ્યો જોવાનું. It's time to make the story yours. That's all that matters. Don't hesitate. હેલો ફ્રેન્ડ્સ, તો મારા દિવસની શરૂઆત મેં બ્રેકફાસ્ટથી ચાલુ કરી. ઇડલી અને આલુ પરોઠા ખાઈને હું નીકળી ગઈ ગુપ્તેશ્વર મહાદેવ વોટરફોલ જોવા માટે. રસ્તામાં ફોટોગ્રાફી સ્પોટ દેખાયો. વેઇટિંગ ફોર ફોટોગ્રાફી. અચ્છા. A few moments later. તો અમે લોકો જઈ રહ્યા હતા ગુપ્તેશ્વર મહાદેવ, પણ વોટરફોલ ટાઈમનો રસ્તો વધારે પડતો જ ગુપ્ત હતો. એવું લાગ્યું પોલીસ જવા નહોતા દેતા. આજે સન્ડે છે એટલે શાયદ કે પછી થોડા દિવસ માટે બંધ કર્યો કે વોટરફોલનો ફ્લો વધી ગયો એટલે બંધ થયો, ખબર નહીં. પણ હવે અમે જઈશું, એ પણ ક્યાં જઈશું પણ નથી ખબર. રૂકો જરા, સબર કરો. ગુપ્તેશ્વર ગુપ્ત થવાના લીધે અમે હાથની માતા વોટરફોલ જવાનું નક્કી કર્યું. તો ત્યાં જતા રસ્તામાં ફરી એવો મસ્ત સ્પોટ દેખાયો, તો અહીં સ્ટોપ લઈને થોડો ટાઈમ સ્પેન્ડ કર્યો. ઓકે, તો ગુપ્ત મહાદેવ ગુપ્ત થઈ ગયા અને અમે પહોંચી ગયા છે હાથની માતા વોટરફોલ. यही नहीं, अभी और सुनिए. અને અહીંયા પહોંચીને બી એવું જાણવા મળ્યું છે કે પાણીનો ફ્લો જ નથી. ए उठा ले रे देवा, उठा ले रे बाबा. વોટરફોલની જગ્યાએ વોટરફોલ થઈ ગયું છે. અહીંયા ગરમ ગરમ ભજીયા બી મળે છે, પાપડીનો લોટ, બાફેલી શેકેલી મકાઈ, અહીંયા કેરીને ચણા ચોરને ચાટ ને બધું. જિંજર પણ દેખાય છે, ચા માટે દેખાય છે, મળતું નહીં. મફરી બી મળે, માય ફેવરેટ. ધોધ નથી, બસ આ છે જે છે. લાસ્ટ ટાઈમ જ્યારે હાથની માતા આવી હતી ત્યારે બહુ મસ્ત હતું ને કોઈ જતું નહીં, એટલી હતી. બાકી ધીસ ટાઈમ બહુ પબ્લિક છે હવે. આ જો આપણી ઇન્ડિયાની પબ્લિક ખાઈ ખાઈને પી પીને ડસ્ટબિન નહીં પણ નેચરમાં બધી વસ્તુઓ નાખે છે. નાનું બેબી મળી ગયું તો રમાડી લીધું થોડું. હે ક્યુટી, કેમ છે? હા, મને તો છપછબિયા કરવાની મજા આવે છે. મેં છીછરા પાણીમાં છપછબિયા કરતા કરતા પાપડીનો લોટ ખાઈ લીધો મેં તો. અને પછી નીકળી ગયા પાછા જવા માટે. આ રસ્તામાં લીલા ઝાડવાઓની મજા લેતા લેતા જાઉં છું. હવે અમે ગાડી રોકી અને હવે અસલી પિકનિક મનાવીશું. ઝૂંપડીની બાજુમાં આંબાના ઝાડ નીચે મસ્ત જગ્યા શોધી કાઢી અમે તો. So we are making veil in આંબાના ઝાડ નીચે and there is no carry on this આંબા. हमारे मतलब आपको मत सिखा. वो पॉडकास्ट कॉन्वर्सेशंस વેલમાં જઈ રહ્યા છે બટાકા અને ચણા ને છેલ્લે જશે આલુ સેવ. ચટણી છે, આલુ સેવ. તો આ રીતે ભેળમાં મિક્સ થઈ રહી છે. A few minutes later. ફાઇનલી કમિંગ. આ છે પાસ્તા જે કેરન બનાવીને લાવી છે. अच्छा, એ પણ કેરન બનાવીને લાવી છે. ठीक है. ફાઇનલી ભેલ ઇઝ રેડી. મજા આવી ગઈ. આંબાના ઝાડ નીચે ભેલ ખાવાની. તો બરાબરની ભેલ દબાઈને મને તો ઊંઘ આવી, તો મેં તો ઝૂંપડીમાં જઈને સૂઈ ગઈ થોડી વાર. તો ઊંઘીને ઉઠીને અમે પાછા જવા નીકળી ગયા. બટ પાછા જતી વખતે પાવાગઢ જવાનો રસ્તો બંધ થઈ ગયો. તો હવે અમે જઈ રહ્યા છીએ બીજા રસ્તેથી. રસ્તામાં બીજું મસ્ત સ્પોટ દેખાયું તો થોડો ટાઈમ અહીં પણ સ્પેન્ડ કરી લીધો જંગલમાં, ક્યોંકि જંગલ में ही मंगल होता है. વેરી બેડ જોક. પછી ફરી આગળ વધ્યા તો આ તો મસ્ત જગ્યા મળી ગઈ. પ્લેસ લાઈક અ પિન્ટરેસ્ટ. ઓકે, તો અમે હાથની માતાથી રિટર્ન આવતા હતા ત્યારે પાવાગઢનો રસ્તો બંધ હતો, તો અને બીજા રસ્તેથી આવ્યા તો અમને કેટલું બ્યુટીફુલ લોકેશન મળ્યું છે. યુ કેન સી સામે પાવાગઢ દેખાઈ રહ્યો છે. એન્ડ જો તો ખરા
ગાયો ભેંસો અહીંયા નેચરલ ઘાસ બી ખાઈ રહ્યા છે. સામે મસ્ત એવો પાવાગઢ દેખાઈ રહ્યો છે. આ કેટલી મોટી જગ્યા છે. બધા અહીંયા પિકનિક કરવા આવ્યા છે. આ જગ્યાનું નામ શું છે મને અગર મળશે તો મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં જરૂર નાખીશ. मुझे है दिया बेफिक्री का आसमां हो दूर या तू पास हो तेरी उम्रे हो. તો આ હતું અમારું અનપ્લાન્ડ પ્લાન વોટેવર ટ્રીપ. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ટિલ ધેન કીપ સ્માઇલિંગ, કીપ એક્સપ્લોરિંગ. બાય. આંબારી રાખી. ओ वीरे